આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારે વરસાદથી અસરગ્રસ્ત આંધ્રપ્રદેશ અને તેલંગાણાની કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહાયની ખાતરી આપી છે. કલકત્તામાં તાલીમાર્થી ડોક્ટરના દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનમાં બંગાળી ફિલ્મ ઉદ્યોગના કલાકારો પણ ન્યાય રેલીમાં જોડાયા. પેરાઓલિમ્પિક્સ 2024માં ભારતે અત્યાર સુધી 1 સુવર્ણ સહિત 7 ચંદ્રકો જીત્યા. ગુજરાતની ભાવિના પટેલ ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. મલેશિયામાં ચાલી રહેલી તુઆંગ મોરીસ ટ્રોફી 2024 સ્ક્વોશમાં ભારતના અભયસિંહે પીએસએ ટૂર ટાઇટલ પોતાના નામે કર્યું. અને ભારતીય હવામાન વિભાગે દેશના પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશ તેલંગાણાના રાજ્યોમાં ભારે વરસાદને પગલે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓને કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહાયની ખાતરી આપી છે. શ્રી મોદીએ ભારે વરસાદ અને પૂરના પગલે આંધ્રપ્રદેશના એન ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના એ રેવંતી રેડ્ડી સાથે ફોન પર વાત કરી હતી. હૈદરાબાદ સહિત તેલંગાણાના ઘણા ભાગોમાં ગઈકાલે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. હૈદરાબાદ જિલ્લા કલેક્ટરે વધુ વરસાદના પગલે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રાખવા જાહેરાત કરી હતી. આંધ્રપ્રદેશમાં છેલ્લા 2 દિવસમાં મુશળધાર વરસાદે અનેક સ્થળોએ જનજીવનને અસર કરી છે, ખાસ કરીને વિજયવાડા અને આસપાસના વિસ્તારોમાં, જ્યારે રાજ્યભરમાંથી 17,000 વરસાદથી પ્રભાવિત લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂર રાહત અને બચાવ કામગીરી માટે 26 એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી રહી છે, જ્યારે 2 રાજ્યોમાં એનડીઆરએફની 12 ટીમ પહેલેથી જ તૈનાત છે અને વધુ 14 ટીમો મોકલવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમો મૂળભૂત સાધનો અને તબીબી સહાયથી સજ્જ છે. દક્ષિણ મધ્ય રેલવે નેટવર્ક પર અનેક સ્થળોએ ભારે વરસાદ અને ટ્રેક પર પાણી ભરાવાના કારણે 99 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી હતી અને 4 ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી હતી અને 45 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી. કલકત્તામાં તાલીમાર્થી ડોક્ટરના દુષ્કર્મ અને હત્યાનો વિરોધ કરી રહેલા જુનિયર ડોક્ટર્સ ફોરમની સાથે બંગાળી ફિલ્મ ઉદ્યોગના કલાકારો પણ આ ન્યાય રેલીમાં જોડાયા હતા અને સાથે રાતભર ચાલનાર ધરણામાં પણ ભાગ લીધો હતો. કોલકાતા શહેરના કોલેજ સ્ક્વેરમાં શરૂ થયેલી એક મેગા રેલીમાં અપર્ણા સેન, સ્વસ્તિક મુખર્જી, સુદીપ્તા ચક્રવર્તી, ચૈતી ઘોષાલ, સોહિની સરકાર સહિતના કલાકારોએ તાલીમાર્થી ડોક્ટર માટે ન્યાયની માંગણી સાથે સેન્ટ્રલ એવન્યુ તરફ કૂચ કરી હતી. અભિનેત્રી સ્વસ્તિક મુખર્જીએ કહ્યું કે વહીવટીતંત્ર એવું વિચારે છે કે આગામી તહેવારોની શરૂ થતાં જ આ આંદોલન અટકશે, પરંતુ દુર્ગાપૂજા પછી તે ફરીથી વધુ તીવ્રતાથી શરૂ કરવામાં આવશે. દક્ષિણ કોલકાતામાં રામકૃષ્ણ મિશન શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ગોલપાર્કથી રવિન્દ્ર સદન, એક્સાઇડ ક્રોસિંગ સુધી કૂચ કરી અને ન્યાયી, નિષ્પક્ષ તપાસ અને ગુનામાં સામેલ તમામની ધરપકડની માંગ કરી. અન્ય એક રેલીમાં સેન્ટ જોસેફ ડાયોસીસ ગર્લ્સ હાઈ સેકન્ડરી સ્કૂલના વર્તમાન વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે આશરે 300 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એજેએસ બોઝ રોડ પર એક્સાઇડ ક્રોસિંગ પાસે માનવ સાંકળ રસ્તા પહેલા મિન્ટો પાર્કથી સ્કૂલ કમ્પાઉન્ડ સુધી ચાલ્યા હતા. ઓગસ્ટ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ જીએસટીની આવક 1.75 લાખ કરોડ રૂપિયા રહી, જે ગયા વર્ષના સમાન મહિનામાં 1.59 લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં 10%નો વધારો દર્શાવે છે. કેન્દ્ર સરકારે જીએસટી મારફતે 30,862 કરોડ રૂપિયા એકત્રિત કર્યા અને રાજ્યોએ રિફંડની ચૂકવણી બાદ 38,411 કરોડ રૂપિયા એકત્રિત કર્યા, જ્યારે આયાત અને આંતરરાજ્ય વેચાણ પર ઇન્ટિગ્રેટેડ આઈજીએસટીની આવક 93,621 કરોડ રૂપિયા હતી. ઉત્તર પ્રદેશ સરકારે વારાણસીમાં વૈદિક 3D મ્યુઝિયમનું નિર્માણ કરશે. અદ્યતન આર્ટ મ્યુઝિયમ ભારતીય જ્યોતિષ, ખગોળશાસ્ત્ર અને વૈદિક સાહિત્યને સમર્પિત કરવામાં આવશે. ગઈકાલે કાશી યુનિવર્સિટીની તેમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં આવેલી સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગમાં આ નવીન મ્યુઝિયમનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો.
ભારતે 6 બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતાઓ પર વિઝાનો પ્રતિબંધ લગાવ્યા હોવાના અહેવાલોને ભારતીય વિદેશ મંત્રાલયે નકારી કાઢ્યા છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે ભારત દ્વારા આવો કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. નોંધનીય છે કે બાંગ્લાદેશના 6 વિદ્યાર્થી નેતાઓના વિઝા પર ભારતે પ્રતિબંધ લગાવ્યો હોવાના અહેવાલો ખાનગી મીડિયા માધ્યમોમાં પ્રસારિત થયા બાદ સરકારે આ સ્પષ્ટતા કરી હતી. કૌશલ ભારતના યોજનાને નોંધણી ફી લઈને માનદ વેતનથી નોકરી આપવાના માધ્યમોમાં પ્રસારિત થઈ રહેલા ખોટા અહેવાલો અંગે માહિતી અને પ્રસારણ વિભાગે સ્પષ્ટતા કરી છે. મંત્રાલયે જણાવ્યું છે કે સરકાર દ્વારા આવી કોઈ નિમણૂકની જાહેરાત કરાઈ નથી. તેથી આ યોજનામાં ગ્રાહક પ્રતિનિધિ તરીકે 28,000ના માનદ વેતનની નિમણૂક આપવાની અને નોંધણી પેટે રૂપિયા 1,350ની ફીઝ લેવા સહિતની બંને વાતો પાયાવિહોણી છે. પેરાઓલિમ્પિક્સ 2024ના ચોથા દિવસે પણ ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન યથાવત રાખ્યું હતું. ટેબલ ટેનિસમાં ગુજરાતની ભાવિનાબેન પટેલે મેક્સિકન એથ્લેટ માર્થા વર્ડીને હરાવી WS4 સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ભારતીય એથ્લેટ નિશાંત કુમારે પુરુષોની ઊંચી કૂદ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે, જે સાથે ભારતે અત્યાર સુધી 1 સુવર્ણ, 2 રજત અને 4 કાંસ્ય સહિત કુલ 7 ચંદ્રકો પોતાના નામે કર્યા છે. પ્રીતિ પાલે મહિલાઓની 200 મીટરની T35 સ્પર્ધામાં બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મહિલા બેડમિન્ટનમાં મનીષાએ બ્રોન્ઝ મેડલ મેચમાં ડેનમાર્કની કેથરીન રાસરેગ્રેન સામે ટકરાશે. પુરુષ બેડમિન્ટનમાં નીતિશ કુમારે મેન્સ સિંગલ્સ SL3 ફાઇનલમાં પ્રવેશતા સુવર્ણચંદ્રક જીતવાની આશા જીવંત બની છે. ફાઇનલમાં નીતિશનો મુકાબલો ગ્રેટ બ્રિટનના બેથલ ડેનિયલ સાથે થશે. બીજી તરફ સુહાસ યથિરાજે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં યથિરાજનો મુકાબલો લુકાસ મઝુર સાથે થશે, જ્યારે સુકાંતનો મુકાબલો રજત ચંદ્રક માટે ઇન્ડોનેશિયાના ફ્રેડી સેટિયાવાન સાથે થશે. મલેશિયામાં ચાલી રહેલી તોઆંગ મોરિસ ટ્રોફી 2024 સ્ક્વોશમાં ભારતના ચોથી સીડના અભયસિંહે તેનું 10મું PSA ટૂર ટાઇટલ જીતી લીધું છે. ગઈકાલે મલેશિયાના સેરબેનમાં રમાયેલી મેચમાં અભયસિંહે હોંગકોંગના ટોચના ક્રમાંકિત ત્સવાન લાઉને 41 મિનિટમાં 7-11, 11-8, 12-10, 11-4 સાથે વિશ્વના અનુભવી પ્રતિસ્પર્ધીને 3-1થી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું છે. ભારતીય હવામાન વિભાગે દેશના પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે વિદર્ભ પ્રદેશમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. એ સાથે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા, કર્ણાટક, રાયલસીમા, કેરળ, ઉત્તર પૂર્વીય રાજ્યોમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત, મરાઠવાડા, પશ્ચિમ મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન ASN દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આગળ વધતા તોફાન ધીમે ધીમે નબળા પડીને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો સાથે મારા સહયોગી પ્રવેશ અડિયેજા. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયાનો વધારો એ સમાચાર મોટાભાગના અખબારોએ પહેલા પાના પર લીધા છે. સંદેશ મુખ્ય હેડલાઇનમાં લખે છે, બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર દમન, 49 હિન્દુ શિક્ષકોને રાજીનામાની ફરજ પડાઈ. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ DY ચંદ્રચૂડના નિવેદનને ટાંકીને ફૂલછાપ લખે છે, પેન્ડિંગ કેસ ઘટાડવા નક્કર આયોજન. શિવસેના UBTના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવેદનને ટાંકીને ગુજરાત સમાચાર લખે છે, શિવાજીની પ્રતિમા ધરાશાયી, મહારાષ્ટ્રના આત્મા પર કારમો ઘા. આંધ્ર તેલંગાણામાં ભારે વરસાદથી તારાજી, 12ના મોત. આ સમાચારને નવગુજરાત સમયે મુખ્ય હેડલાઇનમાં લીધા છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારે વરસાદથી અસરગ્રસ્ત આંધ્રપ્રદેશ અને તેલંગાણાને કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહાયની ખાતરી આપી. કલકત્તામાં તાલીમાર્થી ડોક્ટરના દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનમાં બંગાળી ફિલ્મ ઉદ્યોગના કલાકારો પણ ન્યાય રેલીમાં જોડાયા. અને ભારતીય હવામાન વિભાગે દેશના પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.